જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આપણે વિદ્યાર્થી જીવન માટે આપણા શાસ્ત્રોમાં 5 લક્ષણો બતાવવામાં આવ્યા છે કે કયા કયા 5 લક્ષણો છે એ વિદ્યાર્થીએ પાળવા જોઈએ. તો કે કાકચેષ્ટા બગત ધ્યાનમ સ્વાનિંદ્રા તથૈવ ચ અલ્પાહારી ગૃહત્યાગી વિદ્યાર્થી પંચ લક્ષણ. પહેલું લક્ષણ બતાવવામાં આવ્યું છે કાકચેષ્ટા, વિદ્યાર્થીમાં કાગડા જેવી ચતુરાઈ હોવી જોઈએ. બીજું લક્ષણ બતાવવામાં આવ્યું છે બકોધ્યાનમ, બગલા જેવું ધ્યાન હોવું જોઈએ. જેમ પાણીમાં બગલો એક પગે ઉભો હોય, આપને એમ લાગે ધ્યાન કરે છે, પણ એ માછલીની રાહ જોતો હોય છે. એટલે બગલા જેવું ધ્યાન હોવું જોઈએ. કાકચેષ્ટા બકોધ્યાનમ સ્વાનિંદ્રા તથૈવ ચ. વિદ્યાર્થીની ત્રીજું લક્ષણ બતાવવામાં આવ્યું છે સ્વાનિંદ્રા, કૂતરા જેવી નિંદર હોવી જોઈએ. કૂતરો આપણે બાજુમાંથી હાલીને જઈએ તો કૂતરાની નિંદર તરત ઉડી જાય. કૂતરા જેવી નિંદર હોવી જોઈએ. સ્વાનિંદ્રા તથૈવ ચ અલ્પાહારી ગૃહત્યાગી વિદ્યાર્થી પંચ લક્ષણમ. વિદ્યાર્થી છે એ ભોજન જોઈને પેટ ભરીને જમી લે એવો વિદ્યાર્થી ન હોવો જોઈએ. અલ્પાહારી એટલે થોડુંક જમનારો હોવો જોઈએ. કેમ કે થોડુંક જમે તો વિદ્યા અભ્યાસમાં તેને સારું રહે. અલ્પાહારી ગૃહત્યાગી, ગૃહનો ત્યાગ કરનારો